અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં, તમામ વ્યવસ્થાને અપાયો આખરી ઓપ. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ બની ગઈ છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી 16 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે, જેને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદના મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સહિતના એએમસી પદાધિકારીઓએ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જગન્નાથ મંદિરથી સરસપુર સુધીના રૂટ પર રસ્તા, સફાઈ, બેરિકેડિંગ અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ રૂટ પર આવેલા ભયજનક મકાનો અંગે પણ માહિતી લેવામાં આવી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ રથયાત્રાની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે. પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસ દ્વારા જગન્નાથ મંદિરથી સરસપુર સુધી એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો સાથે બેઠક કરીને રથયાત્રા દરમિયાન પોલીસને સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. આ વખતે રથયાત્રાની સુરક્ષામાં ટેકનોલોજીનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર 2200થી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. ગજરાજોની હિલચાલ પર પણ જીપીએસ મારફતે મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત 3D મેપિંગની મદદથી દર્શનાર્થીઓની ભીડ અને રૂટની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા માટે 50 જેટલા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ મોબાઈલ કંટ્રોલ વાન દ્વારા પણ રથયાત્રાના રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવશે. આમ પરંપરા અને ટેકનોલોજીના સમન્વય સાથે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતમાં મેઘો મહેરબાન, નદી, ડેમ, તળાવો છલકાયા. ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત છે. રાજ્યમાં થયેલા સારા વરસાદને કારણે નદીઓ, ડેમ, તળાવો અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. અમરેલીમાં તો ગાગડીયો નદીના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જ્યારે રાજ્યના અનેક ડેમ પાણીથી છલોછલ બન્યા છે. અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને મહેર વરસાવતા જળાશયો, તળાવો અને ચેકડેમો પાણીથી છલોછલ ભરાઈ ગયા. લાઠી નજીકથી પસાર થતી ગાગડીયો નદીમાં પણ પાણીની ધસમસતી આવક જોવા મળી રહી છે. નદી પર સરકાર દ્વારા કરવામાં આવેલી જળસંચયની કામગીરી હવે અસરકારક સાબિત થઈ રહી છે અને વહેતું પાણી સંગ્રહિત થઈ રહ્યું છે. જળસંચયના કારણે આસપાસના મોટા વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગાગડીયો નદીના આકાશમાંથી કેદ થયેલા અદભુત દ્રશ્યો પણ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. બીજી તરફ રાજ્યભરના જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ રહી છે. હાલ રાજ્યના 6 ડેમ સંપૂર્ણપણે એટલે કે 100% ભરાઈ ચૂક્યા છે, જ્યારે 18 ડેમ 70થી 100% ભરાયેલા છે. 25 ડેમમાં 50%થી પણ વધુ પાણીનો સંગ્રહ નોંધાયો છે અને 50 ડેમ 25%થી વધુ ભરાયેલા છે. જોકે હજુ પણ 107 ડેમમાં 25%થી ઓછું પાણી છે. નવા નીરની આવકને પગલે 10 ડેમને હાઈ એલર્ટ, 4 ડેમને એલર્ટ અને 10 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ પણ હવે 65% સુધી ભરાઈ ગયો છે. જોકે ભારે વરસાદને કારણે જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. હાલ રાજ્યના 10 જિલ્લાઓમાં કુલ 75 માર્ગો વરસાદને કારણે અસરગ્રસ્ત છે, જેમાં સૌથી વધુ સુરત જિલ્લાના 18 માર્ગો પર અસર થઈ રહી છે. જોકે અગાઉ અસરગ્રસ્ત બનેલા 94 માર્ગોમાંથી 19 માર્ગ ફરી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યા છે. જોકે વરસાદ ખેંચાતા હજુ પણ કચ્છ, દ્વારકા અને જામનગરના ખેડૂતો ચિંતિત છે. કચ્છ માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. મોન્સૂન ધરી પણ ઘણી વાર ઉપર ચડી જાય છે અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ ઉત્તર ગુજરાતમાં પહોંચે છે, રાજસ્થાનના ભાગમાં પહોંચે છે, પણ કચ્છના ભાગમાં કેટલા ભાગમાં થોડો ધાકો રાખે છે. ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે, જ્યારે કચ્છના લોકોને હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 24.63% વરસાદ નોંધાયો છે, પરંતુ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 16 જુલાઈના અષાઢી બીજના દિવસે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જોકે તેને માર્ગ ઉપર ઉત્તર ભારત તરફ રહેવાની સંભાવના છે. તેમ છતાં 17 થી 22 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ઉપરાંત કચ્છ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 થી 30 જુલાઈ દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 27 જુલાઈ આસપાસ કચ્છમાં સારા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 થી 5 ઓગસ્ટ અને 9 થી 12 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં વાદળોનો મોટો સમૂહ સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પરંપરાગત હવામાન સંકેતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યા પ્રમાણે સફેદ સર્પ જેવી વીજળી સારા વરસાદનો સંકેત આપે છે, જ્યારે લાલ રંગની વીજળી તેજ પવન તરફ ઇશારો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે 20 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે વરસાદ માટે શુભ માનવામાં આવે છે. રથયાત્રા પર છાંટા પડે તો વરસાદ સારો થાય. અષાઢ સુદ બીજે સમય સાંજની ઈશાન દિશામાં વીજળી થવી જોઈએ અને આ વીજળી
સર્પ આકારની લબક ઝબક થતી જોઈએ. જો લાલ ભડક જેવી થાય તો પછી વાયુ ફૂંકાય, કારણ કે વીજળી વિનાના મેઘો વરસતા નથી. એક સપ્તાહ બાદ હવામાન બદલાવાની શક્યતા. કચ્છ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં પડી શકે છે સારો વરસાદ. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી. ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં પશ્ચિમ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે તેના પાછળના કારણો અને આગામી દિવસોની આગાહી અંગે મહત્વની માહિતી આપી છે. ડોક્ટર ચિરાગ શાહના જણાવ્યા મુજબ વરસાદી ટ્રફ મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયો હતો, જેના કારણે પશ્ચિમ ગુજરાત સુધી વરસાદી સિસ્ટમની અસર યોગ્ય રીતે પહોંચી શકી નથી. બીજી તરફ અરબી સમુદ્ર પણ નિષ્ક્રિય રહ્યો, જેના કારણે વરસાદ માટે જરૂરી ભેજ અને અનુકૂળ પવનની દિશા મળી નહોતી. પરિણામે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદની માત્રા ખૂબ ઓછી રહી. જોકે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર ચિરાગ શાહના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ બાદ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. સાથે જ અરબી સમુદ્ર પણ સક્રિય બનશે, જેના કારણે બંને તરફથી ભેજ અને અનુકૂળ પવનો ગુજરાત તરફ આવશે. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે, એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે. એ ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ મતલબ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ બંને સિસ્ટમ એકસાથે સક્રિય થતા ગુજરાતભરમાં સાર્વત્રિક અને જોરદાર વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વરસાદથી વંચિત વિસ્તારોને પણ સારો વરસાદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં જળ સંકટે લીધે 40થી વધુ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો. સુરત જળ સંકટમાં અત્યાર સુધીમાં 41 લોકોના જીવ ગયા છે. ખરવાસા, લીંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ડૂબી જવાની અને કરંટ લાગવાની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા અને ખાડીઓનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હતું. પૂરના પાણીમાં તણાઈ ગયેલા લોકોના મૃતદેહ મળી આવતા અનેક પરિવારોમાં શોકનો માહોલ છવાયો. સોમવારે કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા, જ્યારે મંગળવારે કરંટ અને ડૂબવાની ઘટનામાં 9 લોકોના જીવ ગયા. બુધવારે અલગ અલગ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા, જ્યારે ગુરુવારે ડૂબી જવાની ઘટનાના વધુ 13 લોકોના મોત થયા. ભારે વરસાદ, પાણી ભરાવા અને ખાડીઓના પાણી ફરી વળવાને કારણે સર્જાયેલી આ સ્થિતિએ સુરતને હચમચાવી દીધું છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સુરતમાં અસરગ્રસ્તોને કેશડોલ અને કપડાનું વિતરણ. સફાઈ માટે વડોદરાથી ટીમ પણ સુરત પહોંચી. સુરતમાં પૂર બાદ રાહત અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાયથી લઈને નવા કપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શહેરને ઝડપથી સામાન્ય બનાવવા વડોદરાથી સફાઈ કર્મીઓની ટીમ પણ સુરત પહોંચી રહી છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં પૂરનું પાણી ઓસરતા જ તંત્રએ રાહત કામગીરીને